આધ્યાત્મિક તાપ એવો છે કે તમે કોઈ પણ ધર્મના કાર્યમાં જવા માંગતા હોય, પણ જ્યાં સુધી તમારા પુણ્યનો ઉદય નથી થતો ત્યાં સુધી એ આધ્યાત્મિક કાર્યો તમે કરી શકતા નથી. એ બધાય તમારા રોકાયેલા રહે. એ જે તાપ છે એ આધ્યાત્મિક તાપ છે. પણ જ્યારે તમે પરમાત્માની શરણે જાઓ છો ત્યારે તમે તમારા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કરી શકો છો. બીજો છે આધિદૈવિક. આધિદૈવિકની અંદર શું હોય છે કે તમે જ્યારે કોઈ પણ કાર્ય કરો ને ત્યારે ભગવાનને બાંધી નહીં કરતા હો. એ ભગવાન મારું આ કામ કરી દેજો તો હું તમને 5 લીલા નારિયેળનું તોરણ ચડાવીશ. તમે મારું આ કામ કરી દેશો તો 5 દીવા કરીશ. એટલે કંઈક ભગવાન જોડે એવી ટેક રાખો છો તમે, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો બાધા, કે બાધા રાખીએ કે ભગવાન તમે મારું આ કામ કરી દેજો એટલે હું તમારું આ કામ કરીશ. એટલે ભગવાન સત્ય સંકલ્પી છે. તમે કોઈ પણ દેવી દેવતાની બાધા રાખો, એમને તમારા જે કંઈ પણ વસ્તુ એમને અર્પણ કરો છો એના માટે નહીં, પણ એ સત્ય સંકલ્પી કે ભાઈ આજે મારો ભક્ત જે હોય કે જે મને માને છે એ વ્યક્તિ સત્ય સંકલ્પ તરફ જઈ રહ્યો છે, એના માટે એ તમારું કાર્ય કરે, એ પૂર્ણ કરે. અને દેવ જ્યારે એ કાર્ય પૂરું કરે ને ત્યારે દેવ પણ આશા રાખે. કેવું કે જે મેં સત્ય સંકલ્પી, દેવ બધા સત્ય સંકલ્પી હોય કે ભાઈ અમારી જોડે ટેક રાખી અથવા અમે તથાસ્તુ કહીએ એટલે એ પ્રમાણે થાય. તો અમારા ભક્તોએ પણ જે બાધા રાખી હોય એ પછી કરે. અને જ્યારે તમે કોઈ એવો સંકલ્પ રાખી હોય, ટેક રાખી હોય, તમે જે કાર્ય નથી કરતા ત્યારે દેવ નારાજ થાય છે. કેમ? કારણ કે તમે એ સંકલ્પનું ઉલ્લંઘન કર્યું છે, અને એ ઉલ્લંઘન કર્યું એના હિસાબે જે દેવ નારાજ થાય એના કારણે જીવનમાં ક્યારે આધિ વ્યાધિ ઉપાધિ એવી આઈને પડી જાય કે તમે એમાંથી બહાર નીકળવાનો તમને રસ્તોય ના મળે. એવી આધિ વ્યાધિ ઉપાધિ આવી જાય, તમે હેરાન પરેશાન થઈ જાઓ. કાં તો દવાખાનું ચાલુ રહે, અથવા તો નાના મોટા કોઈ કેસમાં સપડાઈ ગયા, અથવા તો નાની મોટી બીજી વસ્તુ આવી ગઈ, કોઈ પરિવારમાં કોઈના કોઈ તકલીફ ચાલુ, અને એવા મુસીબતમાં આપણે આવી જઈએ કે એની અંદરથી તમે ગમે એટલો બહાર નીકળવાનો રસ્તો શોધો પણ મળે નહીં. અને આ આવે અચાનક, તમે ધાર્યું ના હોય, કલ્પ્યું ના હોય એવી રીતે આવે. અને જેના જીવનમાં ધાર્યું ના હોય, કલ્પ્યું ના હોય અને અચાનક આવી મુસીબતો શરૂ થાય એટલે સમજી લેવું કે કંઈક દેવનો દોષ થયો છે. અને એવા સમયની અંદર પણ તમે કોઈના શરણે ન જાઓ. તમને કદાચ કોઈ બાધા યાદ હોય ના હોય, કોઈની શરણે ન જાઓ, અને માત્ર ને માત્ર ભગવાન શ્રી નારાયણની શરણમાં આવી જાઓ એટલે તમારા બધા આધિદૈવિક દુઃખો દૂર થઈ જાય. એટલે ભગવાનને આજે એ પણ પ્રાર્થના કરવાની કે હે ભગવાન, હે નારાયણ, અમારાથી ભવિષ્યમાં આવી કોઈ ટેક રખાઈ હોય, પૂરી થઈ હોય, ના થઈ હોય, પણ આજે તમારા પ્રત્યે બધું અમે સમર્પિત કરી દઈએ છીએ. એટલે અમારી આ બધી ટેકોને તમે સ્વીકારી લેજો. એટલે એમાંથી આપણે આજે મુક્ત થઈ જવાનું. ભગવાનની ભક્તિ કરવાની, સાત્વિક કરવાની, આવી ટેકો રાખીને કોઈ કરવાની નહીં.